તો મિત્રો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ભવનાથ તળેટીની અંદર કે પરિક્રમા જ્યાંથી શરૂ થતી હોય અને લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે આ ગેટ ખુલવા માટેની। તો અત્યારે પરિક્રમાની 3-4 દિવસની વાર છે અને તૈયારી ચાલુ છે અને ખાસ કરીને આ બોર્ડ બધે લગાવેલા છે એટલે નોંધ ખાસ લેજો। ભાવિક ભક્તોને ખાસ સૂચના, જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવું નહીં, ઉપયોગ કરવો પ્રતિબંધ છે તેમજ દંડનીય અપરાધ છે। વન્ય પ્રાણીઓને ખોરાક આપવો નહીં, જંગલમાં આગ લાગે એવા કોઈ કૃત્યો કરવા નહીં, નદી નાળામાં સાબુ શેમ્પૂનો ઉપયોગ કરી પાણી પ્રદૂષિત કરવું નહીં, જંગલ વિસ્તારમાં ઝાડ પાનને નુકસાન કરવું નહીં। તો મિત્રો આ બધા નિયમો છે જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ એ જ પરિક્રમાનો ગેટ છે, ત્યાંથી ભાવિ ભક્તોને પરિક્રમા કરવા માટે જવાનું છે। તો આ રીતની અત્યારે તૈયારી ચાલુ છે ને અત્યારે કામકાજ બધું ચાલુ જ છે। તો મિત્રો આ એ જ રસ્તો છે કે અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે આ જગ્યા ઉપર કોઈ નથી, પણ થોડાક દિવસોમાં જ આ રસ્તા ઉપરથી લાખો સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે થઈને આ રસ્તેથી જવાના છે કે જે આગળ રૂપાયતન ગેટ આવે ત્યાર પછી અહીંયા ફોરેસ્ટનો ગેટ આવે છે, ત્યાંથી બધાને પરિક્રમા કરવા માટે જવાનું છે। અને વાતાવરણ અત્યારે બહુ બગડી ગયું છે, વરસાદ આવી જાય છે। અત્યારે જો તમે વાદળછાયું વાતાવરણ છે, ક્યારે વરસાદ આવી જાય કંઈ નક્કી નથી, એટલે ભગવાનને પ્રાર્થના કરજો કે પરિક્રમાના સમય દરમિયાન વરસાદ ના આવે અને આપણી પરિક્રમા છે એ આપણી સફળતાપૂર્વક શાંતિથી પૂર્ણ થઈ જાય। બાકી તો જંગલના રસ્તાની તમને ખબર જ છે, કેવી કેવી ઘોડીઓ આવે છે, કેવા કેવા રસ્તા આવે છે, ગારો થઈ જાય તો પછી ઘણા જે વૃદ્ધ લોકો હોય એને વધારે તકલીફ પડે, કારણ કે કિચડ જ એવું થઈ જાય તો પછી લસરવાની ઘોડી આવતી હોય ત્યાં એક પડે એટલે વાહ પછી લાઈન થઈ જાય, એવું બધું સમસ્યા ઊભી થતી હોય। તો ભગવાનને પ્રાર્થના તમે પણ કરજો, હું પણ કરીશ કે આપણી પરિક્રમામાં વરસાદ ના આવે અને બધાની પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય। તો અત્યારે સારામાં સારી તૈયારી ચાલુ છે, રોડ રસ્તા બધાય કમ્પ્લીટ થઈ ગયા છે, સ્ટોલવાળા પણ એની જે કાંઈ કાર્ય હોય તે પણ ચાલુ જ છે। બધે ખાસ સૂચના માટે થઈ બોર્ડ આવી રીતે તમે જુઓ મારી પાછળ, આ રીતના બધે ભાવિ ભક્તોને ખાસ સૂચના, જે આપણે બોર્ડ જોયો તો ગેટ પાસે એ રીતના બધા બોર્ડ મારેલા છે, એટલે ખાસ વાંચજો, નિયમોનું પાલન કરજો તો સફળતાપૂર્વક। અને જંગલ છે એ એક પ્રકૃતિ કે જેને સાચવવાની અને એની પરેજી અને ખાસ એનું ધ્યાન રાખવાનું એ આપણી જવાબદારી છે, કારણ કે પ્રકૃતિ છે તો આપણે છીએ, કારણ કે કુદરતને આધીન બધું જે ચક્ર છે એ હાલતું હોય છે। એ બહુ લાંબી વાત છે, એ આપણે ક્યારેક નેક્સ્ટ વિડીયોની અંદર એના વિશે ચર્ચા કરશું। તો અત્યારે આ રીતનું વાતાવરણ હતું, જો જેસીબી આવે જ છે એનું કામ કરીને, તો એવી બધી તૈયારી સરસ મજાની ચાલુ છે, તો કોઈને કાંઈ તકલીફ પડશે નહીં। તો આશા કરું છું કે આ વિડીયો તમે ક્યાંથી જોવો છો કમેન્ટમાં જરૂર કહેજો, અને હર હર મહાદેવ લખતા જાજો, તો તમે પરિક્રમામાં આવવાના છો કે નહીં એ પણ ખાસ જણાવજો। તો આપણે ભવનાથની અંદર જઈએ ત્યાર પછી પરિક્રમાનો રૂટ જે ગેટ ઉપર પૂર્ણ થાય છે એ ગેટ ઉપર પણ આપણે જઈએ કે જે બોરદેવીનો ગેટ છે ફોરેસ્ટનો, ત્યાં જવા માટે પણ પરમિશન લેવી પડે છે। તો એ અહીંથી જઈએ અને આખી પરિક્રમા એ ગેટે પૂરી થાય। અને ખાસ ઘણા મિત્રોને ખબર નથી કે અહીંથી આપણે પહેલાં જઈએ છીએ ઈટવા ઘોડી આવે, ઈટવા ઘોડીથી આપણે ઝીણા બાવાની મઢીથી ઘણા લોકોને ખબર જ નથી કે પરિક્રમાના ત્યાંથી 2 રૂટ મળે, એક સીધો વહી જાય છે મારવેલા। તો મિત્રો અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને બપોરના 12:30નો સમય છે, તો અત્યારે જો બધી બાજુ વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે। તો ઘણી હજી માહિતી તમને દેવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો પરિક્રમાના રૂટને લઈને। તો આપણે કોઈ એવી જગ્યાએ જઈએ, કારણ કે આપણો મોબાઈલ છે એ વોટરપ્રૂફ નથી, એટલે આપણે ક્યાંક એવી જગ્યાએ જઈએ અને પછી તમને પરિક્રમાના રૂટ વિશેની માહિતી એક ખાસ આપવાની છે, તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આપણે આગળ જઈએ, હર હર મહાદેવ। તો
તો મિત્રો હવે આપણે ભવનાથથી પહોંચી ગયો ઘરે, કારણ કે વરસાદ આવી ગયો અને આપણી પાસે મોબાઈલ છે વોટરપ્રૂફ નથી, એટલા માટે હવે ઘરે આવીને મેં કીધું થોડીક માહિતી તમને દેવાની હતી, તો મેં કીધું ઘરે આવીને હવે પછી વિડીયો બનાવું. તો અત્યારે ભવનાથમાં થોડાક વિડીયો બનાવ્યા હતા, તો આ રીતનો થોડોક વરસાદ પડી ગયો હતો, કલાક દોઢ કલાક જેવું ધીમી ધારે આવ્યો હતો, થોડું ઘણું પાણી હાલતું થઈ ગયું. પણ મને જાણવા મળ્યું કે બીજાના મોબાઈલમાં, મતલબ એક મેં વિડીયો જોયો હતો, આપણે મોજે ગુજરાત ભાઈનો મેં વિડીયો હમણાં જોયો. એની વિડીયો એવો હતો કે એને કમેન્ટ આવતી, ફોન આવતા કે ઘણા લોકો એવા વિડીયો મૂકે છે કે ભવનાથની અંદર, જૂનાગઢની અંદર ધોધમાર વરસાદ. તો ભાઈ આવા ખોટા વિડીયો મૂકી લોકોને હેરાન ના કરાય. તો મિત્રો, સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચતી રહે એ માટે હું કોશિશ કરતો રહીશ. તો અત્યારે થોડો ઘણો વરસાદ તો પડી ગયો છે, બહુ એટલો બધો કંઈ વાંધો નથી, પણ પરિક્રમાને હજી 3-4 દિવસની વાર છે. જોઈએ, વરસાદ આગાહી તો છે, પણ પરિક્રમા દરમિયાન વરસાદ નથી. તો એ અપડેટ તમને બધી મળતી રહેશે, માહિતી મળતી રહેશે સાચી અને સચોટ. તો ભવનાથની અંદર જે કાંઈ નવીન સમાચાર હશે તે પણ તમારા સુધી પહોંચાડતો રહીશ. તો એ માટે ચેનલને લાઈક, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે હું વિડીયો મૂકું એટલે તરત તમારા સુધી પહોંચી શકે. તો પહેલાં તો મારે તમને વાત કરવી હતી આપણે પરિક્રમાની જે રૂટિંગ છે એના વિશે. ઘણા લોકોને ખબર ના હોય, તો એ આપણે ઝીણા બાવાની મઢીએથી સીધા મારવેલા જતા રહીએ છે. તો એવું મને ગઈઢિયા પાસેથી જાણવા મળેલું છે કે એ પરિક્રમા અધૂરી ગણાય. તો રૂટની જો વાત કરીએ ને, તો આપણે રૂપાયતન ગેટેથી પરિક્રમા ચાલુ થાય ભવનાથથી, અને ઈટવા ઘોડીથી 4 ચોકથી ઝીણા બાવાની મઢી, ત્યાર પછી રિટર્ન થવાનું છે આપણે કાળકાવડ પાસે તમને બોર્ડ જોવા મળશે, જ્યાં બોર્ડ મારેલું છે આપણે સરખડિયા તરફ જવા માટેનો રસ્તો. સરખડિયા હનુમાનજી મહારાજના રસ્તા તરફ જ આપણે જવાનું છે. ત્યાંથી આપણે સરખડિયા ઘોડી, ત્યાર પછી સરખડિયા હનુમાનજી મહારાજનું જે મંદિર આવેલું છે એ જગ્યાના દર્શન કરવાના છે. ત્યાંથી જવાનું છે સૂરજકુંડેથી નાહવાની વ્યવસ્થા છે, નાહી ધોઈ અને ત્યાંથી પાછું રિટર્ન થવાનું છે સૂરજકુંડેથી. ત્યાંથી આવવાનું છે આપણે મારવેલાથી નળપાણીની ઘોડીથી નળપાણીની જગ્યાએથી હેમાજડિયાથી આપણે બોરદેવી, અને બોરદેવીથી આપણે ખોડિયાર ઘોડી, અને ત્યાંથી આપણે છેલ્લો જે ભવનાથનો બોરદેવીનો ગેટ આવે છે ત્યાં આપણી પરિક્રમા પૂર્ણ થાય છે. તો આ રીતે કંઈક આપણી પરિક્રમાનો રૂટ છે. જો તમે આવતા હોય તો આ રીતે પરિક્રમા તમારી પૂર્ણ કરજો, અને આશા કરું છું કે પરિક્રમામાં તમને કોઈ તકલીફ ના પડે અને સફળતાપૂર્વક અને શાંતિથી તમારી પરિક્રમા પૂર્ણ થાય. અને જે કાંઈ આપણે જંગલના અને પ્રકૃતિના નિયમ છે તેનું આપણે પાલન કરવાનું છે. જેમ મેં તમને આગળ કીધું એ પ્રમાણે તમામ જે નિયમો છે ત્યાં લખેલા જ છે. અને ખાસ કરીને પ્લાસ્ટિક તો આપણે જંગલમાં લઈને જવાનું જ નથી, કારણ કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે એ માટે થઈને. તો આ હતી આપણી આજની અપડેટ અને માહિતી. તો આજે વરસાદ તો થોડોક પડી ગયો છે, હવે જોઈએ આગળના દિવસમાં વરસાદ કેવોક આવે છે કે પછી વરાપ આપે છે. તો હું પણ મહાદેવને પ્રાર્થના કરું છું, તમે પણ મહાદેવને પ્રાર્થના કરજો કે પરિક્રમા દરમિયાન વરસાદ વયો જાય અને શાંતિપૂર્વક આપણા બધાની પરિક્રમા સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરી શકીએ. તો મળશું કંઈક એવી માહિતી લઈને આપણે પરિક્રમાની. વિડીયોને લાઈક જરૂરથી કરજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળશું આગલા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.